અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામના ખેતરોમાં ઊભી છું અને આ સામે જે તમને દેખાઈ રહ્યું છે ને આ મોટા ભૂંગળા એ પાઇપલાઇન છે. આ પાઇપલાઇન એક નહીં 10 ગામોને ભરખવાની છે. ભોડાદથી લઈને ભાયલા સુધીના એ 10 ગામો છે કે જેની ફળદ્રુપ જમીનમાંથી આ પાઇપલાઇન પસાર થશે. ખેડૂતોની છાતી ચીરીને આ ગેસની પાઇપલાઇન કાઢવામાં આવી રહી છે. ખેડૂતો વીજલાઇન મુદ્દે લડી રહ્યા છે અને હવે પાઇપલાઇન મુદ્દે લડી રહ્યા છે. ન એમની સાથે યોગ્ય વળતરની કોઈ વાતચીત થઈ છે કે ખેડૂતોનું તો કેવું ત્યાં સુધી છે કે વળતર 1 રૂપિયો નહીં 10 કરોડ આપે ને તોય જોતા નથી. અમારે કોઈ પણ ભોગે અમારી ફળદ્રુપ જમીનમાંથી પાઇપલાઇન પસાર કરવા દેવી નથી. આ તમે જો ખાડા ખોદવામાં આવ્યા છે, ખેડૂતોની સહમતિ કે ખેડૂતો પાસેથી કોઈ વાત સાંભળવી કશું જ નહીં. વિકાસ જરૂરી છે પણ વિનાશના ભોગે નહીં. શું કહેશો? 10 કરોડ આપે તોય તમે ગેસ લાઈન નાખવા નહીં દેવાના. 2-3 દિવસમાં કાઢી નહીં લે તો અમે અમારી મેતે કાઢીને બહાર નાખી દઈશું. આ નાના ભૂલકાઓનો પણ બુલંદ અવાજ છે કે 2 દિવસનો સમય છે. જો પાઇપલાઇન ખેડૂતોના હિતમાં પાઇપલાઇન મુદ્દે નિર્ણય નહીં આવે તો પછી ખેડૂતો પોતાની રીતે નિર્ણય લેશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.